સારી વેરાયટી છે મિત્રો, જે હાઇટમાં પણ સારું છે અને જે ફ્લાવરિંગ પણ સારું એવું આપણને દેખાય છે અત્યારે જોતા. જીરું છે અને જે એનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, અત્યારમાં 65 દિવસનું જીરું થયું છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક ખેડૂતની મુલાકાત લીધી છે જેને જીરાનું વાવેતર કરેલું છે. આ જીરું પણ તમે જોઈ શકો છો, જે જીરું પણ એકદમ સારું છે. અને મિત્રો તમને જણાવશું કે કઈ વેરાયટીનું જીરું છે અને આમાં કેટલો ખર્ચ કરેલો છે અને અત્યારે આ જીરાની શું પોઝિશન છે, તો એની પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપશું. એટલે સૌથી પહેલા આપણે ખેડૂતને પૂછી લઈએ, એની પરિચય લઈએ. તમારું નામ અને ગામ જણાવી દો. મારું નામ નાંગણી સુરેશભાઈ પેથાભાઈ, મોબાઈલ નંબર 9790 42 532, ગામ ધારે. કઈ જીરાની વેરાયટીનું વાવેતર કરેલું છે? 7 નંબર. 7 નંબર. 7 નંબરનું વાવેતર કરેલું છે જીરાનું, જે 7 નંબરની વેરાયટી છે. અને અંદાજિત તમે આ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? 4 થી 4.5 વીઘામાં વાવેતર કરેલું છે. અને જીરું તમે કેટલું જવા દીધું છે આમાં? આમાં 9 કિલો ગયું. 9 કિલો જીરું ગયેલું છે. તો મિત્રો એ રીતનું વાવેતર કરેલું છે. અને આમાં તમારે સુકારો જોવા મળ્યો હતો? ક્યાંક એક ઠેકાણે બે ઠેકાણે ગુંડા છે પડ્યા હતા. એટલે એની માટે તમે કઈ દવાનો છંટકાવ કર્યો હતો? તો ત્યારબાદ કાળી શરમીમાં કેમ છે આ વેરાયટીમાં? કાળી શરમી હતી કે આમ ક્યાંક કામ છે, ક્યાંક હતું, પણ એ તરત દવાનો સ્પ્રે મારી દીધો, તરત જ. તો મિત્રો કાળી શરમી પણ જે ક્યાંક જોવા મળી હતી, પણ જે દવાનો છંટકાવ કર્યો ત્યારબાદ જે અટકી ગઈ હતી. અને આ વેરાયટી તમને બીજી વેરાયટી કરતા આ જીરાની વેરાયટીમાં તમને શું તફાવત છે અને કેવું લાગે છે તમને જોતા? સારું, આમાં પીળે ફારી રહે છે, આમ મછલી ઓછી આવે. અને અત્યારે ઉકળાતું નથી. અને તમે આમાં અંદાજિત ખર્ચ કેટલો કરેલો હોય છે આ જીરામાં અત્યાર સુધી? દવાનો ને પાવાનો 10,000 રૂપિયાનો ખર્ચો થયો. 10,000 નો ખર્ચો થયો હોય છે. અને આ જીરું અત્યારે 60 થી 65 દિવસનું જીરું થયું છે. એટલે મિત્રો 60 થી 65 દિવસનું જીરું છે અને 10,000 નો ખર્ચ કરેલો છે આ જીરામાં અત્યારે. અને કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ બીજો આપણને જોવા નથી મળ્યો. આપણે પણ આટો માર્યો અને તમને પણ વિડીયો પણ બતાવીશું સારી રીતે કે જીરું મિત્રો કઈ રીતનું છે અત્યારે. અને મિત્રો એકદમ સારું જીરું છે અને મધર 7 નંબર વેરાયટી છે, જે હાઇટમાં અને જે ફ્લાવરિંગ છે એ પણ સારું આપણને જોતા લાગે છે. એટલે આપણને જોતા અંદાજિત એવું લાગે છે કે 12 થી 15 મણ સુધીનું ઉત્પાદન મળી શકે એવું છે. આપણે આ પ્લોટમાં આટો માર્યો ત્યારબાદ જોયું તો એટલું ઉત્પાદન આમાં આવી શકે એવું આપણને દેખાય છે જોતા. અને બીજું તો મિત્રો જ્યારે કલર આવે અને કાઢ્યું ત્યારે જ ખબર પડે. તો મિત્રો આ મધર 7 નંબર જીરું છે. અને તમે અત્યારમાં મિત્રો જીરાની નરવાઈ જોઈ શકો છો, જે ફ્લાવરિંગ અત્યારે ચાલુ છે, એટલે કે જે દોડવા બંધાવા માંડ્યા છે, વરિયાળી એકદમ આવી ગઈ છે. તમે લાઈવ વિડીયો પણ જોઈ શકો છો. એકદમ મિત્રો એક સરખું જીરું છે, બધું જોઈ શકો છો. એકદમ સારી વેરાયટી છે મિત્રો, જે હાઇટમાં પણ સારું છે અને જે ફ્લાવરિંગ પણ સારું એવું આપણને દેખાય છે અત્યારે. તો મિત્રો તમને થોડુંક બાજુથી અને આખો પ્લોટ બતાવવાની ટ્રાય કરીશ. અને ખાસ મિત્રો આપણે એમ નથી કહેતા કે બીજી વેરાયટી જે આના કરતાં સારી નથી, પણ આપણે કહેવાનો મતલબ એ છે મિત્રો કે બીજી વેરાયટી કરતાં આમાં ફ્લાવરિંગ વધારે બેસેલું છે. આમાં કોઈ પણ જે ફ્લાવરિંગની દવાનો ઉપયોગ નથી કરેલો, છતાં પણ જે ફ્લાવરિંગ છે એ સારું આવેલું છે. એટલે ખાસ મિત્રો એ વાત ધ્યાન રાખજો કે આપણે બીજી વેરાયટીને જે છે એ ખરાબ નથી કહેતા, પણ બધી વેરાયટી સારી છે, પણ ફ્લાવરિંગમાં આ થોડુંક વધારે મિત્રો આપણને ગમ્યું છે, મધર 7 નંબર. તો હજી સુધી મિત્રો તમે જો આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. અને તમને મિત્રો આ જીરું કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો જરૂરથી જણાવજો.